આપણા ઘરમાં વાર તહેવાર હોય ત્યારે પ્રસંગોમાં વારંવાર કેકનું સેવન કરતા લોકો હવે ચેતી જજો, કારણ કે કેકમાં નાખેલા આર્ટિફિશિયલ કલર કેન્સરનું જોખમ વધારે છે. કેકના પરીક્ષણના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. કર્ણાટકમાં આરોગ્ય વિભાગે 200 થી વધુ કેકના સેમ્પલ લીધા હતા, જેમાંથી 12 સેમ્પલનો રિપોર્ટ અપેક્ષાથી વિપરીત આવ્યો છે. રિપોર્ટ મુજબ લોકોની સૌથી વધુ પસંદગીની રેડ વેલ્વેટ અને બ્લેક ફોરેસ્ટ કેક ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું છે. આ કેકથી સૌથી વધુ કેન્સરનું જોખમ રહેલું છે. રિપોર્ટમાં કેકમાં ઉપયોગમાં લેવાતા એલ્યુરા રેડ, સનસેટ યેલો, પોનુસિયા 4R, કોર્મિસિયન, ટાટ્રાજીન સહિતના કૃત્રિમ કલર પણ મળી આવ્યા છે, જે માનસિક અને શારીરિક રીતે નુકસાન પહોંચાડે છે. સૌથી વધુ અસ્થમાના દર્દીઓને હાનિ પહોંચાડે છે. અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં સમસ્યા વધુ પડે છે, શરીરમાં સોજો વધે છે અને એલર્જીનું જોખમ પણ વધી શકે છે. તો આ કૃત્રિમ કલરથી જાડા, ઉબકા, આંખોની તકલીફ સહિત લીવરની સમસ્યા પણ વધી શકે છે. રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગે બેકરી સંચાલકોને ચેતવણી આપી છે કે કાયદો અને નિયમોનું પાલન કરીને કેક બનાવવામાં આવે, નહીંતર બેકરી સંચાલકો સામે કડક કાર્યવાહી થશે. તો કેકમાંથી ઘણા બધા હાનિકારક કલર અને ઘણા બધા કેમિકલ્સ હોવાને કારણે અસ્થમાના જે દર્દીઓ છે તેને સૌથી વધુ અસર પહોંચે છે, શરીરમાં સોજા આવે છે. આપણા ઘરમાં જ્યારે પણ સારો પ્રસંગ હોય છે, કોઈનો જન્મદિવસ હોય છે, કોઈ સેલિબ્રેશન હોય છે, ત્યારે કેક કટિંગ થતું હોય છે અને ત્યારબાદ એ કેક ઘરના સભ્યો અથવા તો ફ્રેન્ડ્સ ગ્રુપમાં ખવાતી હોય છે. પરંતુ આ કેક આપણા શરીર માટે કેટલી હાનિકારક છે તેનો આ આખો રિપોર્ટ સામે આવ્યો છે, કે જેમાં સામે આવ્યું છે કે આ કેક ખાવાથી કેન્સર પણ થઈ શકે છે. જી હા, તમે સાચું સાંભળી રહ્યા છો. રેડ વેલ્વેટ કે જે કેકમાં જે કલર નાખેલો હોય છે એ કલર ખૂબ જ હાનિકારક છે.